મિત્રો સ્વાગત છે નવો વ્લોગ વિડીયોમાં। તો કેમ છો બધા મજામાં? તો જય માતાજી ને રામે રામ ડાયરા। તો અત્યારે ભાઈ થઈ ગયા છે રેડી આપણે, અને આપણે તમે આગલા બે વ્લોગ જોયા છે, કારણ કે આજ છે જમણવાર ને આપણે જવાનું છે ત્યાં। આપણે 9 જૂન થઈ ગયા રેડી ભાઈ કમ્પ્લીટ। અને જો ભાઈ અમારી બેન ને નિશાબેન ને રીનાબેન ને અહીંયા તૈયાર થાય છે, અને અમારે અમારા ક્રિએટિવ તમારા એ પણ જો નકબગ રંગીન કમ્પ્લીટ થઈ ગયા છે। અમારે જીલુભાઈ રેડી થઈ ગયા ચશ્મા બિસ્મા લગા કે। તો ભાઈ આપણે જવાનું છે જમણવારમાં ત્યાં, કારણ કે તૈયારી છે, કારણ કે 10:30 થઈ ગયા છે। તો આપણે ફટાફટ ના જઈ, અને પહેલાના વ્લોગમાં તમે જોયું છે આપણે માંડવા મુહૂર્ત અને સાંકડો બાકડો એ બધું થઈ ગયું છે રેડી। તો આપણે જઈ ફટાફટ હવે જમણવારમાં। અમારે કેયુરભાઈ પણ રેડી થઈ ગયા છે। ઓકે કાં કેયુરભાઈ? હાલ હાલ હાલો 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 મિત્રો, તો આપણે આવી ગયા છે હવે સન માંડવે। તો અમારા દીક્ષુબેન આવી ગયા છે, જો આયા દોરે જો ના આયા જેનિલભાઈ આવી ગયા જો ફેન દીદી ફેન લગ્ન કરવા આવ્યા છો તમે? હું તો આ ગામનો છું। તો ઈ ભાઈ આ ગામના છે ને આપણે ત્યાં ગામના છે। તો આપણે હવે આયા રસોઈયા આવી ગયા છે, જો તમે આયા રસોઈયા બતા ને આપણે આયા ભાત તૈયાર થઈ ગયા છે ને હવે આપણે આયા બધા માણસો રાય ટોળું એ બધા આપણા મહેમાન જ છે ને આ બધા આપણા મહેમાન જ છે બધા, એટલે બધા જરી કોમેન્ટ કરી દેજો અમારા। આપણી આયા થાળી તૈયાર થઈ ગઈ છે ને, તો હવે ભાત તૈયાર થઈ ગયા છે। તો સોવી આપણે કેવા છે એન બેન ના લગન છે, જોવા એન બેન ના લગનમાં તો એને આવું જ પડે ને। તો આપણને કીધું હતું તે આપણે હવે આવી ગયા છીએ, પણ હજી નેનું બેન ન આવ્યા, બાકી રહી ગયા છે। તો આવી ગયા હવે। તો આપણે આવી ગયા છીએ જમણવારના મંડપમાં। તમને થોડુંક આઉટડોર બતાવી દઉં છું। આ ટાઈપનો મંડપ છે ભાઈ। તો ભાઈ આપણે આવી ગયા છે ને, જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે। શાક બાક બધું રેડી થઈ ગયું છે, પણ પાપડ તળાઈ ગયા છે, રોટલીનું કામકાજ ચાલુ છે ને ભાઈ। આપણે જો ભાઈ મીઠાઈ આવી ગઈ છે, ચોકલેટ બરફી, કાલા જામ બધું રેડી છે કમ્પ્લીટ। સાસ બસ મહેમાન ને આવવાની તૈયારી છે, કારણ કે ટૂંક સમયમાં આપણે જમણવાર શરૂ થવાનો છે। જમણવારના કાઉન્ટર ગોઠવાઈ ગયા છે, આપણા મહેમાનો ઓડેલો બેઠા છે, બધા મહેમાનો પણ આવી ગયા છે। આપણે ટૂંક સમયમાં જમણવાર ચાલુ કર્યું। અમારે નેનું બનાવી ગયા શું છે ચશ્મા આપી દો ભાઈ ને, અહીંયા તો ટાટા કરી દે, ટાટા કરી દે। મિત્રો ફાઇનલી આપણે વાગ્યા છે 12 ને જમણવાર શરૂ થઈ ગયો છે। મહેમાનો જો બધા બેસી ગયા છે જમવા। જમણવાર ભાઈ ચાલુ થઈ ગયો છે, ભાઈ જમવા આવી જાજો। મારા વાણંદ સાના સાના ઉલાળા છે કાક આ ખાય છે ને, અમને ભલામણા પૂછતા નથી તમે, અમને યાર પૂછતા નથી। અમારે ફિરોજ શાહ ઉપર આવી ગયા છે ભાઈ, મને હવે ધંધામ જાય ને ભાઈ। આ ભાઈ ને ઓળખતા છે 200 વાળા જાડિયા, 200 વાળા જાડિયા મુનાકા। હા કેટર ના લોકેશ ભૂખ મંડળ બધા ઉભા રહી ગયા છે, જમણવાર ચાલુ થઈ ગયા છે ભૂખ મંડળ। હવે ભજીયા ગરમા ગરમ થઈ ગયા છે રેડી કમ્પ્લીટ। ભાઈ મહેમાનો બધું બેસી ગયું છે, એમાં અમારા મહેશભાઈ મામા અમારા મામા છે। હવે સાંડલા વિભાગ વાળા અમારા ભાણિયાભાઈ મારા કાકા બે સાંડલા વિભાગ વાળા એમજીભાઈ આવી ગયા છે, ભાણિયાભાઈ આવી ગયા છે। ભજીયા બનાવવાનો હા જતા
વહી ન જવાનું કે વહી જવાનું ભાઈ નિહાળી આવી ગયા છે બધા પેલા બીજા વાળા તો મહેમાનો ભાઈ આજમાં પૂરું થઈ ગયું છે નિહાળી આવી ગયા છે નિહાળિયા પૂરા થઈ જાય પછી આપણે ત્યાં બૈરાનું ચાલુ થાય જમવા અમારે સુરેશભાઈ બેઠા છે ભાઈ જમી લીધું સુરેશભાઈ જમી લીધું હાલો હાલો એ લેવાના છે અરે એમ ને ઉભરાવું લેતા સુરાભાઈ હાટું જામડા લઈ જવાના છે હાલો સુરાભાઈ હાલો ડાબો માં શાંતિ દે અમારા લાટક્યા હાળા આવી ગયા જો ભૂખ્યા થઈ ગયા ભૂખ્યા એ આને નાખ ભૂખ લાગી નાખ મિત્રો આદમીનું પૂરું થઈ ગયું બૈરાનું ચાલુ થઈ ગયું ભાઈ બૈરા બેસી ગયા છે જમવા બધા જો બધા બૈરા ઘરના મહેમાનો બધા બેસી ગયા છે જમવા હવે બૈરાને આપણે પ્રેમથી જમાડી દેવાના છે અમારા જીલુભાઈ ની જો આવી ગયા છે જમીન અમારા મહેમાન પણ આવી ગયા જમી લીધું ભાઈ મહેમાને જમી લીધું અમારા ભાણિયાભાઈ ને ભાઈ પીરસો ઉભા રાખી દીધા મુનાભાઈ અમારા બેન જો લાડક વાયા બેન કેમ રોવા મળી અમારા અજીતજી આવી ગયા ક્રિએટિવ માણસો છે આ બધા સેલિબ્રિટી ક્રિએટિવ માણસો આમ જોવો તમે એને શીખતા પડે હો ભાઈ કઈ ઘટે જ નહીં ઘટે તો આમાં 3-4 ગોટા જ ઘટે બાકી બધું છે અમારા જો ભાઈ જો અમારા બેન બહુ રોયા કરે કેમ હે ટાટા કરો કાકા સીતારામ કરો સીતારામ હા સેવા અમારા કાકા વિજય કાકા આ જોવો એ વિજય કાકા ક્યાં જવા એ વિજય કાકા હા અમારા કાકા ઘણા સમય પછી મળ્યા જમી લીધું મજા આવી ગઈ રોકાવાનું છે ને હા એમ હાજે મોજ કરવાની આપડે ડાન્સ મારવાનો પૃથ્વીભાઈ જો અમારા પરિવાર બધા બેસી ગયા છે જમવા હે કાન તો જોવો ને હા જો અમારા મોટા બેન ને બધા બેસી ગયા જમવા જો અમારા મોટા બેન બીજા અડેડિયા વાળા છે ઓળખી થઈ ગયા અમારા ભાઈ ને બધા જમવા બેસી ગયા છે ભાઈ હવે જમણ વાર પતવાની તૈયારી છે થોડાક માણસો છે અને અહીંયા અમારા બધા અમારા નેનું બેન અમારા બા ને બધા બેઠા અમારા મામી ને નિશાબેન મિત્રો એક મોટો કાંડ થઈ ગયો તમને કહું અમારે એક ખાસ એવા મહેમાન હતા તમને કહું તેના ગાડી દેવા અમારે ઘરે જવાનું કીધું કોક ના પધરે નો આવ્યો એ આવડા આ બે મુદ્દા છે જો હાલો ઉભા રહો ઘડીક તમે મારી વાહ આવજો નકર તમે આમ વાહ માં દઈને આવજો વાઘરી વાડ તો મિત્રો અમે ખાલી 3 થી 4 જણા બાકી છે બે અહીંયા બેઠા ને અમારા મુનાભાઈ અમારા રાજુભાઈ જો આવી ગયા રાજુભાઈ એ રાજુભાઈ સારું જમી લીધું બધા જમી લીધું છે જમણવાર થઈ ગયો છે પૂરો જવો બધા જમી લીધું છે ને ભાઈ આપણે જમવાનું બાકી છે આપણી થાળી અહીંયા આવી ગઈ છે ને ભાઈ અમારા બધા ભાઈઓ બેસી ગયા છે જમવા તો આપણે ફટાફટ જમી લઈએ બરોબર હાલો અમારા મોટા ભાઈ તો આવે છે થાળી બળે ને આપણે થાળી કમ્પ્લીટ છે હાલો જમી લઈએ ભાઈ ગુલાબ જાંબુ છે આવી જાવ ફટાફટ ખાવા મહેમાન ને ઘી જેખું કરાવી દીધું છે હાલે સાગર મહેમાન અહીંયા આપણે લેવા ના જવા અહીંયા જો થાળી ભરી પ્રદીપ કઈ જો અમારા મોટા ભાઈ આવી ગયા છે વિડિયો ચાલુ આવે હાલો પાછા ન પડતા અડધું ન હોય આખું જલવો અહીંયા હાલવાજો ધીમે ધીમે હાલવાજો હાલ એને દે એટલે આના થાળીમાં એક જ ગોટી એને નાખો 4-5 મોટા ગોટી નાખો ના ના એટલું નહીં હાલો ભાઈ ચલાવો હાલો
મામા ભાઈ ના મામા બે ચલાવો હાલો મામા ભાઈ ને હામાં તો જબરું આવી ગયું તો ભાઈ જમણવાર કમ્પ્લીટ થઈ ગયો છે પતી ગયો છે ને જો બધું વાસણ બાસણ ધોવાઈ ગયું છે ને તો મિત્રો હવે કામકાજ બધું પતી ગયું છે ને જો વાસણ બાસણ થઈ ગયું છે કમ્પ્લીટ ગણાઈ ગયું છે અને બધું ઓકે થઈ ગયું રેડી ને જો બધા બે ગયા લાંબા લાથીને થાકી ગયા છે અમારા નાનજીભાઈએ તો ઊંઘ કાઢી લીધી કાંઈ જમણવાર ને એવું પૂરું થઈ ગયું પીઠનું કામકાજ શરૂ કરી નાખ્યું છે કારણ કે પીઠી હલ્દી રસમ શરૂઆત થઈ ગઈ છે રસોડે પૂજી ગયા છે ને તો આ આપણું શાક બને છે જો ને આ મારા પપ્પા શાક બનાવે છે જો મારા ભાઈ આવી ગયો છે પાણી તાણા છે જો ને બધા અહીંયા મહેમાન બેઠા છે ને થોડાક બહાર બેઠા છે તો આપણે બહાર આવી